સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 9 રતનપર વિસ્તાર આવેલો છે અને આ વિસ્તારમાં રતનપર પાટીદાર ટાઉનશીપ આવેલી છે અને અંબાજી માના મંદિરની આજુબાજુ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી રહીશોને પીવાનું પાણી મળતું નથી। જ્યારે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં પીવાના પાણી માટે 58 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી। 58 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખી હતી। ત્યારે રતનપર વિસ્તારના પાટીદાર ટાઉનશીપમાં છેલ્લા 2 વર્ષથી પાઇપલાઇનો નાખવા છતાં પણ પીવાનું પાણી મળતું નથી। જે પાણી મળે છે દોરું ગંદુ પ્રદૂષિત મળે છે। આના કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે। જ્યારે આજે સુરેન્દ્રનગર રતનપર વિસ્તારના વોર્ડ નંબરની 9ની પાટીદાર ટાઉનશીપની મહિલાઓ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કચેરીએ પીવાનું પાણી પૂરું આપવા માટેની રજૂઆત કરવા માટે આવી હતી। સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યાને પણ રજૂઆત કરેલી હતી અને સુરેન્દ્રનગર ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી હતી કે નગરપાલિકા દ્વારા જ્યારે રતનપર પાટીદાર ટાઉનશીપમાં રહેતા લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવતા મહિલા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રતનપર વિસ્તારના વોર્ડ નંબર 9ના ધારાસભ્યોને અનેકવાર રજૂઆતો કરવા છતાં રતનપર વિસ્તારમાં ટાઉનશીપમાં રહેતા અને અંબાજીમાના મંદિરના આજુબાજુ વિસ્તારના લોકોને પીવાનું પૂરું પાણી પાડવાની વ્યવસ્થા કરવામાં નગરપાલિકાના સદસ્યો દ્વારા આવી નથી। માયાગર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ।